સંતાન પ્રાપ્તિ થાય ત્યાં સુધી. એટલે ધૂંધલી છે એના બેનને કેવા પ્રમાણેનું આખું જીવન જીવે છે. સમય વ્યતીત થાય છે, સમય અનુસાર ધૂંધલીના બેનને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે. હવે એ દીકરાને લઈ અને ધૂંધલી છે એ આવી જાય છે અને અહીંયા ઘેરે બને છે એવું કે જે ફળ ગાયને ખવડાવેલું હતું એને એક સંતાન જન્મ લે છે, પરંતુ શરીર આખું મનુષ્યનું, પરંતુ કાન છે એ ગાયના હતા, જેને કારણે એનું નામ ગૌકર્ણ પાડવામાં આવ્યું. હવે ધૂંધલી જે છે એનો જે સંતાન જે એની બેનનું સંતાન લાવે છે એનું નામ ધુંધુકારી પાડે છે. બને છે એવું કે ધુંધુકારી જે હોય છે એ પણ એની માતાની જેમ એકદમ પાપાત્મા બને છે, એકદમ હિંસાખોર બને છે. એનું જીવન ધીરે ધીરે જે મોટો થતો જાય છે એમ એનું જીવન જે હતું ઈ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર રૂપમય બનતું જાય છે. એનું જીવન એકદમ આવારા જેવું થઈ જાય છે. હવે બને છે એવું કે ધુંધુકારી જે હોય છે એના પિતાને પણ ખૂબ ત્રાસ આપે છે, આત્મદેવને ખૂબ ત્રાસ આપે છે. ઘરની અંદરથી બધી વસ્તુઓ લઈ જાય છે અને એ જુગાર રમે છે, શરાબ પીવે છે અને ધીરે ધીરે કરતા એ વેશ્યાગમન પણ કરવા લાગે.